5 ભૈરવ રાક્ષસનો ઉદ્ધાર। બાળપણમાં રામદેવજી જ્યારે પોખરણ વિસ્તારમાં હતા ત્યારે ત્યાં ભૈરવ નામના એક ભયાનક રાક્ષસનો આતંક હતો। તે પશુઓ અને મનુષ્યોને મારીને ખાઈ જતો હતો, જેના કારણે લોકો ભયભીત રહેતા। રામદેવજીએ એક ગુફામાં ભૈરવનો સામનો કર્યો અને પોતાની દિવ્ય શક્તિથી તેનો વધ કર્યો। કેટલીક વાર્તાઓ અનુસાર તેનો અહંકાર ઓગાળી તેને સુધારી દીધો। આ રીતે તેમણે સમગ્ર વિસ્તારને ભયમુક્ત કર્યો। 6 નેતલદે પત્નીના અપંગતા દૂર કરવી। રામદેવજીના લગ્ન અમરકોટના સોઢા રાણાની પુત્રી નેતલદે સાથે નક્કી થયા હતા। નેતલદે જન્મથી જ ચાલી શકતા નહોતા અને તેમના હાથ પણ કામ નહોતા કરતા। જ્યારે રામદેવજી લગ્નમંડપમાં આવ્યા અને ચોરી ફેરા ફરવાનો સમય આવ્યો ત્યારે તેમણે નેતલદેનો હાથ પકડ્યો। બાબાના સ્પર્શ માત્રથી જ નેતલદેના હાથ પગ સાજા થઈ ગયા અને તેઓ સામાન્ય રીતે ચાલતા થઈ ગયા। 7 લગઝી ભગતની વાણી મૂંગાને વાચા આપવી। એક લગઝી નામના પરમ ભક્ત હતા જેઓ બોલી શકતા નહોતા। તેઓ રામાપીરના દર્શને આવ્યા અને મનમાં ને મનમાં બાબાની ભક્તિ કરવા લાગ્યા। રામાપીરે તેમની સાચી ભક્તિ જોઈને તેમના પર કૃપા કરી। બાબાના આશીર્વાદ મળતા જ મૂંગા લગઝી ભગત બોલતા થઈ ગયા અને રામદેવજીના ભજનો ગાવા લાગ્યા। 8 ડૂબતું વહાણ બચાવવું। બોહિત વાણીઓ જ્યારે દરિયામાં સફર કરી રહ્યો હતો ત્યારે એક મોટું તોફાન આવ્યું। વહાણ ડૂબવાની અણી પર હતું અને બધા મુસાફરોના જીવ જોખમમાં હતા। તે સમયે વેપારીએ સાચા દિલથી રામાપીરને યાદ કર્યા। ભક્તની હાકલ સાંભળીને બાબા રામદેવજી રૂણીચામાં બેઠા બેઠા જ દિવ્ય સ્વરૂપે ત્યાં પ્રગટ થયા અને ડૂબતા વહાણને કિનારે લગાવી દીધું। બાબા રામદેવજીના આવા તો 24 મુખ્ય પરચાઓ માનવામાં આવે છે, જેને 24 પ્રગટ પરચા કહેવાય છે। શું તમારે આમાંથી કોઈ પરચા વિશે વધુ વિગતે જાણવું છે કે પછી બાબાની સમાધિ વિશે વાત કરવી છે હોય તો અત્યારે જ અમારી ચેનલ વિપુલ રાજાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।